હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું વર્ષાબેન કટકિયા। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા। એને માટે આપણે 1 કપ ચણાનો લોટ લીધો છે, મરચું પાવડર લીધો છે, હિંગ લીધી છે, હળદર પાવડર લીધો છે, ધાણા જીરું લીધું છે, નિમક લીધું છે અને 3 કરી આપણે લસણની લીધી છે અને 3 તીખા લીધા છે બસ। અને આ કોથમીર છે આટલી। હવે આપણે 3 તીખાને ખાંડી લેવાના છે, પછી આ 3 લસણની કરી ખાંડી લેવાની છે, પછી આપણે લોટ બાંધવાનો છે। હાલો, આ આપણે 3 તીખાને ખાંડી લેવાના છે। 3 તીખા આપણે ખાંડી લીધા છે, એને આપણે તપેલીમાં લઈ લેશું। અને હવે આપણે 3 લસણની કરીને ખાંડી લેવાની છે। મસ્ત, બહુ નથી નાખવાનું, કારણ કે એસિડિટી થઈ જાય એટલે થોડુંક એવું નાખવાનું છે। આપણે આ બેસનને ચારી લેવાનો છે એક વાટકીને। તો છે અને ચવો કચરો કાઢી નાખવાનો। હવે આપણે એને તપેલીમાં લેશું। 1 વાટકી લોટ લીધો ને એને ઓલી લીલી કોથમીર નથી લીધી, સુકેલી લીધી। શું કામ, જે પુડલા પાતળા થાય। લીલી પણ છે પણ આપણે સુકેલી નાખવાની છે। અને આપણે એમાં 1/5 ટેબલ સ્પૂન હલ્દી પાવડર છે જેવો, અડધી ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડી હિંગ અને અડધી ચમચી જેટલું મીઠું। હવે બેટર બનાવીશું। એકદમ સરસ પતલું પતલું। મને છે ને ચમચેથી કે ઝેરણીથી બેટર બનાવવું નથી ગમતું, હાથેથી જ ગમે, એટલે હું હાથેથી બનાવું છું, કારણ કે પહેલેથી જ હાથેથી બનાવું છું। જો આવું બેટર બનાવવાનું છે આપણે, એકદમ સરસ પતલું પતલું, તો આપણા પુડલા એકદમ પતલા પતલા થાય। હવે માથે તવો મૂકીશું અને આપણે આ તળવા માટે તેલ લીધું છે। અને હવે આપણો તવો તપે એટલે આપણે એમાં થોડું તેલ નાખવાનું છે। તેલ નાખવાનું છે। લોટી તપી ગઈ છે। હવે આપણે એમાં ખીરું નાખવાનું છે। અને મસ્ત પતલો પતલો પુડલો ઉતારવાનો છે।
જો આપણો ચણાના લોટનો પુડલો બહુ મસ્ત બન્યો છે, સુગંધ બહુ આવે છે. સુગંધ આવે છે ને ખાવાનું મન થઈ જાય કે ચટ ખાઈ લઈ. એટલો મસ્ત લસણની, તીખાન ભૂકીની, હિંગની મસ્ત સ્મેલ આવે છે. મોટા કરતા નાનો પાડે આપણા પુડલા મસ્ત ચડે છે. આપણે કોથમીર છે એને હાથમાં લઈને સુકવેલી નાખી છે તો પુડલા એકદમ પતલા અને મસ્ત બને. લીલી કોથમીર નાખીએ ને તો થોડાક જાડા. બહુ મસ્ત પુડલો બન્યો છે. આપ જોઈ શકો છો કેવો જોઈએ. પાછો બીજો પાકો બનાવ્યું બેટા. ઘરને કડીક બતાવવાનું તો હારો હાર ખાઈ લે. લઈ લે. હાલો મિત્રો, આપણો બીજો પુડલો મસ્ત થઈ ગયો છે, ચડી ગયો છે. હાલો મિત્રો, હવે આપણે છેલ્લો પુડલો થશે. હાલો મિત્રો, આપણા પુડલા તૈયાર થવા આવી ગયા છે. નાટક બનાવવા હોય ને તો મસ્ત બને. તો છેલ્લા ઉતાર્યા હોય ને
આપણા પુડલા તૈયાર છે. સોસ આયરે ખવાય, લીલી ચટણી આયરે ખવાય. આ ગોળ કેરીનું અથાણું છે. આજ અમે ગોળ કેરીના અથાણા આયરે બનાવ્યા છે. અને આપણે જોઈ શકો છો કે એકદમ પતલા પતલા જોવો, મસ્ત એકદમ પાતળા અને સોફ્ટ એકદમ એટલા સરસ થયા છે. જો તમને આ મારા પુડલા અસલ લાગ્યા હોય, સરસ લાગ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી રીતના બનાવજો અને મને કોમેન્ટમાં લખજો કે કેવા થયા. સારા થયા હોય તો લખજો. આવજો. જય બાબા સ્વામી. શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.